દુનિયાનું સૌથી મોટું રસોડું। જી હા મિત્રો, આ જુઓ તપેલું જુઓ, ખાલી તમે તેલના ડબ્બા જોઈ લો, તમારી નજરની સામે જોઈ લો, અને માણસો જુઓ કેટલા કામ કરે છે, અને શાકભાજી જોઈ લો। હવે તમને 50 વર્ષ પહેલાની જૂની ટપાલ દેખાડું। હા મિત્રો, તમને ખોટું લાગશે, આ જોઈ લો, 50 વર્ષથી પણ જ્યાદા સમયની આ ટપાલ છે। હવે તમે આ 4 વ્હીલ ગાડી જો એકવાર દર્શન કરો ને એટલે બેડો પાર। જી હા મિત્રો, જોઈ લો 4 વ્હીલ ગાડી જૂનામાં જૂની। હવે આ વડલામાં જો બાપા સીતારામના દર્શન થાય ને તો જ હા પાડજો, નકર ના પાડજો। હવે આ ચાર્જિંગના પોર્ટ જો, જેમ કે ચાર્જિંગના પ્લગ લગાડવાનું જગ્યા કેટલી છે જોઈ લો, કેટલી સુવિધા છે। હજુ તમને આ તો ટેલર છે, પિક્ચર બાકી છે, આગળ બતાવું। ચાલો વિડીયોને શેર કરજો, આ બાપા સીતારામની બંડીના દર્શન કરી લો અને કોમેન્ટમાં લખજો બાપા સીતારામ। તો નમસ્કાર મિત્રો, આજે અમે પહોંચી ગયા છે બગદાણા। જી હા મિત્રો, અને આજે છે ને હું તમને બધી જગ્યાએ ઘરે બેઠા દર્શન કરાવીશ। બગદાણામાં જે જ્યાં ફરવાલાયક સ્થળ છે ને એ બધું જ બતાવીશ। બાપા સીતારામની 4 વ્હીલ અને બાપા સીતારામની બંડી અને બાપા સીતારામનું કપડા, એવું બધું જ હું તમને બતાવવાનો છું। તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો, કારણ કે ઘરે બેઠા મિત્રો આવા દર્શન હું તમને કરાવવા જઈ રહ્યો છું। અને ભોજનાલય ક્યાં છે એટલે કે જમવાનું અને ખાવા પીવાની વ્યવસ્થા તો હું તમને બતાવીશ જ તે સાથે સાથે સુવાની, રાતે તમે સુવા જાઓ ને એની પણ તમને વ્યવસ્થાનું હું તમને જગ્યા બતાવીશ। અને આ જોવો લોકો ચા નાસ્તો કરવા માટે કેવી રીતે બેઠેલા છે। અને મિત્રો તમે ખાલી ચા નાસ્તો કરવા બેસો ને એટલે તમારે ચા આવી જાય, અને બહુ બધી સુવિધા સારી છે। તમે એક વખત જરૂરથી બગદાણા જાજો, હમણાં હું તમને બતાવું। અને કોણ કોણ બગદાણા ગયું છે કોમેન્ટ કરજો। અને આ જો મોટું બગદાણાનું મંદિર છે, આ જો આ બાપા સીતારામનું મંદિર છે। હવે હું તમને અંદર મૂર્તિના દર્શન કરાવું, પછી મૂર્તિના દર્શન કરાવીને પછી છે ને તમને એક જગ્યાએ હું લઈ જઈશ કે જ્યાં વડલામાં બાપા સીતારામ દેખાય છે, અને બાપા સીતારામની જૂની ગાડી છે એકદમ, જે બાપા સીતારામ એ ગાડીમાં જતા હતા એટલું જ ને મિત્રો, બાપા સીતારામની હજી બીડી પણ છે, એ બીડીના દર્શન કરાવીશ। અને ચાની કેટલી છે એ ચાની કેટલીના દર્શન કરાવીશ, ગેડીઓ છે એના દર્શન કરાવીશ, બધા જ દર્શન કરાવીશ। વિડીયોને શેર કરજો મિત્રો, આટલું આવું તો ક્યાં જોવા મળે મિત્રો। આ વિડીયો તમે લાખો કરોડો રૂપિયા ભાંગી નાખો ને તો પણ મિત્રો દર્શન નથી કરી શકતા અમુક લોકો, અને જે લોકોના નસીબમાં હોય ને એ જ લોકો દર્શન કરી શકે। જી હા મિત્રો, હવે હું તમને છે ને આગળ બધા દર્શન કરાવું। પેલા બાપા સીતારામની મૂર્તિના દર્શન કરી લો, અને પછી છે ને આગળ હું તમને બધા જ દર્શન કરાવું। જેમ કે એક બગડેશ્વર બગડ નદી છે, અહીંયા પણ હું તમને જઈને એક વિડીયો મેં બનાવેલો છે ક્લિપ, એટલે બાપા સીતારામની મોટી મૂર્તિ છે લાસ્ટમાં, એ હું તમને બતાવીશ। હજુ તો મિત્રો ઘણું બાકી છે, ખાલી 2 જ મિનિટ થઈ છે। આ જો આખું મંદિર મિત્રો આ જોઈ લો, અંદર ક્યાંય સિમેન્ટ નથી વાપરી, લોકોનું કેવું એવું છે, આખું મંદિર આરસ પથ્થરનું। આ જુઓ, જી હા મિત્રો, આખા મંદિરમાં લોકોનું એવું કેવું છે કે આખા મંદિરમાં ક્યાંય સિમેન્ટ વાપરવામાં નથી આવી। હવે તમને શું લાગે છે કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો। હમણાં જ હું તમને વિડીયો બતાવવાનો છું આગળ, એટલે તમે આ વિડીયો જોઈને ચોંકી જવાના છે, કારણ કે આ જોયો તમારી નજરની સામે લોકો ભક્તો બહુ દૂર દૂરથી મિત્રો દર્શન કરવા માટે આવે છે। અને જયારે ગુરુ પૂર્ણિમા હોય ને મિત્રો, ત્યારે તો મિત્રોના ભક્તોની ભીડ જામી જાય છે। જી હા મિત્રો, અને આ બાપા શ્રીરામ મંદિરની ઉપર જે મૂર્તિ છે ગણપતિ બાપાની, એ જુઓ મિત્રો, અહીંયા મૂર્તિ પણ છે ગણપતિ બાપાની અને હનુમાન દાદાની। જી હા મિત્રો, ચાલો હનુમાન દાદાની મૂર્તિ બતાવું, કારણ કે બાપા સીતારામનું તમે ફિલ્મ જોયું છે, હનુમાન દાદાના ભક્ત હતા, જેમ કે હનુમાન દાદાને બહુ માનતા હતા બાપા સીતારામ। હવે હું તમને આગળ વિડીયો બતાવું, એ વિડીયો જોઈને તમારા હોશ ઉડી જશે, ચોંકી જશો મિત્રો, કારણ કે જે વડલામાં બાપા સીતારામ દેખાય છે ને એ મિત્રો અમુક લોકો એવું કહે છે કે આ બધું ખોટું છે, અમુક લોકો એવું કહે છે કે આ બધું સાચું છે, અને અમુક લોકોને દર્શન નથી થતા। અને લોકોનું કેવું એવું છે, જે સાચા મનથી દર્શન કરવા આવતા હોય ને એને જરૂરથી જરૂર 100% દર્શન થઈ જ જાય છે। હવે તમને થાય છે કે નથી થતા એ કોમેન્ટમાં કરજો, અને કોમેન્ટમાં એનો ફોટો પાડીને મોકલી દેજો, એટલે કે અમને દર્શન થઈ ગયા। ચાલો હવે હું તમને બતાવું, આ સમાધિ મંદિર છે, જોઈ લો, અહીંયા બાપાએ સમાધિ લીધી છે, એનું આ મંદિર બનાવવામાં આવ્યું છે। હજુ તો મિત્રો આગળ ઘણું બાકી છે, ચાલો હું બતાવું તમને। વિડીયો થોડોક લાંબો છે, પણ વિડીયોને પૂરો જોજો એટલે મજા આવી જશે મિત્રો। અને ઘણા લોકો એવું કહેતા હતા કે તમે આ વિડીયો અપલોડ કરો, ક્યાંક ફરવા ગયા હોય ને, આ જો ભજન કરવા પણ આવે છે અમુક લોકો, એટલે કે ભજનિક હોય, અને આ ભજન કરવા પણ આવે છે સવાર સવારમાં, એવી મજા આવે કે એની વાત જવા જો। હવે હું તમને બાપા સીતારામના ગાદલા, ગોરડા, ઓશિકા અને બીજું ટપાલ અને બીડિયું અને જૂનું ચલાણ એટલે કે કરન્સી, પૈસા અને ગેડીઓ, કેટલી અને રેડિયો જૂનામાં જૂનો મિત્રો,
જી હા મિત્રો, આ બધું હું તમને બતાવું. ચાલો જોઈ લો, આ તમારી નજરની સામે. ઓ સામે પડ્યો રેડિયો છે, અને આ ચાની કેટલી છે, અને બાપા સીતારામના ગોદડા પણ છે. જી હા મિત્રો, જોઈ લો, બંડી છે અને ઘણી બધી વસ્તુ છે, અને આ રૂપિયા છે, જો જૂનું ચલાણ, અને આ જૂનું ચલાણ પણ છે. હવે મિત્રો કોમેન્ટ કરજો, બાપા સીતારામની માળા પણ છે, અને આ વિડીયો છે ને મિત્રો, તમારા મિત્રને શેર કરજો. હવે હું તમને આગળ ક્લિપ બતાવું, જેમાં બાપા સીતારામની ગાડી છે, અને બાપા સીતારામના, જેમ કે ઘણા લોકોનું એવું કેવું છે કે બાપા સીતારામના આ જૂના વાસણ છે, એ પણ મારે થોડુંક તમને બતાવવું છે. આ બતાવું, ચાલો આગળ. તો આ જોઈ લો તમારી નજરની સામે કે બાપા સીતારામની બંડી છે, અને આ બધું છે એ હું તમને બતાવી લીધું. હવે હું તમને બંડી એક બતાવી લો, પછી હું તમને જૂના વાસણ બતાવું, જે તાંબા પિત્તળના વાસણ છે, એ તમે જોઈ લો. પછી વિડીયોને ધડાધડ શેર કરજો મિત્રો. આપણે અમુક વિડીયો એવા શેર કરતા હોય મિત્રો, નો કામના એવા વિડીયોને શેર કરતા હોય, તો આવા વિડીયોને શેર કરવા જોઈએ. આવા વિડીયોને શેર કરો ને તો કામની વસ્તુ છે, કારણ કે તમે તો દર્શન કરો, બીજા લોકો પણ દર્શન કરી લે. ચાલો હવે હું તમને વાસણ બતાવું, તાંબા પિત્તળના મિત્રો. જોઈ લો, આ તાંબા પિત્તળના વાસણના મિત્રો, જેમ કે અલમારી જેવું આ બધું છે એ ભરેલું છે. આ જોઈ લો તમારી નજરની સામે, આની અંદર બધા વાસણ મૂક્યા. અને એક બાપા સીતારામનું મંદિર, નાનું એટલે મિની મંદિર, નાનું મંદિર બનાવેલું છે. હવે કોને બનાવ્યું ખબર નથી, પણ એ તમને મેં બતાવી દીધું. હવે ચાલો, આ બાપા સીતારામનું એક જે વડલામાં બાપા સીતારામ દેખાય ને, એ હું તમને બતાવું. ધ્યાન મંદિર છે આ, અને તેની પાછળ જ છે મિત્રો, જે તમે જશો એટલે તમને ખબર પડી જશે. ધ્યાન મંદિર છે એની પાછળ જશો એટલે તમને તરત જ ખબર પડી જશે કે બાપા સીતારામ વડલામાં ક્યાં બતાવે છે. હવે પછી મિત્રો, હવે હું તમને જે બતાવું અહીંયા તમે ધ્યાન કરજો, એટલે તમને ખબર પડી જશે કે અહીંયા જ છે બાપા સીતારામનું મોઢું દેખાય છે. હવે જો આ બે લાઈન છે ને, લાલ કલરની લીટી, એની વચ્ચે તમે વિડીયોને ઊભો રાખીને જોઈ શકો છો, અથવા તો આમનામાં તમે જોઈ શકો. આ બે લાઈન છે ને, એની વચ્ચે હોય તમારી નજર નાખો, એટલે તમને બાપા સીતારામના દર્શન થઈ જશે. જી હા મિત્રો, અને લોકો મિત્રો આમાં જોવા માટે અહીંયા ભીડ જામી જાય છે. હા મિત્રો, હવે ચાલો, મારે તમને બાપા સીતારામની ગાડી બતાવી છે મિત્રો. આ ગાડીને એકવાર લોકોનું કેવું એવું છે, દર્શન કરી જાય ને એટલે બેડો પાર થઈ જાય છે. આ જોઈ લો, તમારી નજરની સામે. મેં તો રૂબરૂમાં જોઈ, અને ત્યાં ફોટા પણ પડાવ્યા, અને આખી ગાડીના, સમગ્ર ગાડીના હું તમને ફોટા બતાવું છું. આ જોઈ લો, બાપા સીતારામની ગાડી છે, મંદિરની પાછળ છે આ રાખવાની. અમુક લોકો એવું કહે છે અમે તો જોઈએ જ નથી, પણ મંદિરની પાછળ તમે ફરવા જાઓ, આટો મારવા જાઓ, એટલે બધું તમને દર્શન થઈ જાય. એટલે સવારના પોરમાં જજો, એટલે મજા આવશે, તમને બહુ આનંદ થશે. અને હમણાં ચાલો, મારે હજુ ઘણું બધું તમને બતાવવાનું છે. ભોજનાલય અને ક્યાં ક્યાં સુવા બેસવાની સુવિધા છે. રાત્રિના સમયે જાઓ એટલે મિત્રો તમારી સેવા એટલી મસ્ત કરવામાં આવે છે કે એની વાત જવા દો મિત્રો. સુવા જઈએ ને તો મિત્રો અહીંયા આપણને પાથરવા માટે ગોરડા, સુવા માટે ગોરડા મિત્રો, બધું જ મિત્રો અહીંયા આપે છે. અને સવારે ઉઠો ને એટલે ગરમ પાણી પણ મળી જાય છે. અને બીજું તો નહીં કે તમે ના સવારે ઉઠીને મિત્રો તમે બહાર જાઓ ને એટલે તમને આખો મેળા ટાઈપનું તમને મિત્રો આખું બતાશે. એટલે મેળો કેમ જેમ લાગતો એવી રીતે. આ ચાર્જિંગના પોર્ટ જો મિત્રો, આવી તો સુવિધા ક્યાં હોય. હવે તમે જોવો તો કેટલા ચાર્જિંગના પોર્ટ છે. અહીંયા તમારો મોબાઈલ ચાર્જ કરી શકો છો એકની સાથે 10 થી 15. બોલો, હવે હું તમને સમગ્ર જે ખાવા પીવાની સુવિધા છે એને હું તમને દર્શન કરાવું. પેલા કાળ ભૈરવ દાદાના દર્શન કરી લ્યો, પછી જ આપણે જેને બજાર લાગે છે ને અહીંયા જઈએ. આપણે બધું રમકડા ને બમકડા બધું મળતું હોય અહીંયા જઈએ, પછી જોઈ લો આ મોટું મેળા ટાઈપનું લાગે છે મિત્રો. અહીંયા મિત્રો તમામ હાથમાં પહેરવાના કડલા ને આ ને તે લેડીઝની વસ્તુ, બધી જ વસ્તુ અહીંયા માર્કેટ લાગે છે મિત્રો. આ જોઈ લો તમારી સામે, નાના છોકરાના રમકડા. અને હવે પછી આનીથી થોડાક જ આગળ જશો ને મિત્રો, એટલે આપણે આરામ ગૃહ આવશે, એટલે કે આરામ કરવાનું જગ્યા આવશે. હવે એ જગ્યા હું તમને બતાવું. હવે આ વિડીયોને શેર કરજો. અને મિત્રો આ માર્કેટ લગભગ મને મારા અંદાજે સવારમાં જ લાગે છે, પછી બપોર પછી બંધ થઈ જતું લાગે છે. મેં એટલે એક બે વખત ગયો છે એટલે મને ખબર છે. હવે આ જોવો બધી વસ્તુ, એકથી એક વસ્તુ મિત્રો, આપણે ઘરે રાંધવાનું વસ્તુ પણ મળે, અને ફોટા પણ બાપા સીતારામના મળે છે. હવે હું તમને આગળ બતાવું કે આગળ તમે વિડીયોમાં જુઓ, અને વિડીયોને મિત્રો શેર કરજો. મારે વારંવાર શા માટે કહેવું પડે છે, તો તમને ખબર છે કે બીજા લોકોને દર્શન કરાવો એટલે બીજા લોકોને પણ મજા આવે, આનંદ આવે આ વિડીયો જોઈને. હવે હું તમને આગળ જે સુવા બેસવાની સુવિધા છે ને એ બતાવું, એ તમે જોઈ લો એટલે તમને મજા આવશે. અને મિત્રો આ વિડીયો જોઈને પછી તમને એવું નહીં લાગે
કે અમને અજાણા છે, તમે બધે પહોંચી જ જશો તમારી જાતે જ. આ જોઈ લો, આમ મોટું મેદાન છે, મોટું ગ્રાઉન્ડ છે, એમાં છોકરાઓ સવારમાં રમે છે, અને રાત્રિના દરમિયાન લોકોને સુવાની વ્યવસ્થા છે, અંદર જો રૂમું છે, અને લોકોને બહાર પણ અમુક લોકોને સુવું હોય તો બહાર પણ સુવડાવે છે. આ જો આ બધી જ રૂમું છે. અને મિત્રો એક જ વસ્તુ મને પસંદ છે વધારેમાં વધારે, કે અહીંયા કોઈ પણ પ્રકારની કોઈ પણ સુવિધાના પૈસા નથી લેવામાં આવતા. હા મિત્રો, આ જોઈ લો તમારી નજરની સામે. અને આ જોઈ લો ભોજનશાળા. મિત્રો આવડું તો રસોડું મેં ક્યાંય નથી જોયું, તમે જોયું હોય તો કહેજો. એ રસોડું હું તમને બતાવું, કે આ રસોડું તમે જોઈને ચોંકી જશો. બધા લોકો એવું કહે છે દુનિયાનું સૌથી મોટું રસોડું. જી હા મિત્રો, આ જોઈ લો કે લોકોને પહેલા નીચે બેસાડીને જમાડતા હતા, અને હવે ટેબલ આવી ગયા છે, ડાઇનિંગ ટેબલ, એટલે ખાવા માટેના ટેબલ. અને મિત્રો એવું એટલું જ નહીં કે તમારે જમવા ક્યાં થાળી લઈને લાઈનમાં નથી ઊભું રહેવાનું, એમની જાતે જ આપી જાય છે, ને આપણે જાતે જ ખાઈ લેવાનું, કે આપણે ઊભું થઈને લેવા નહીં જવાનું બીજી વખત આવે. અને જમવાનું પણ એવું મસ્ત સરસ મજાનું આવે કે વાત જોવા જાવ. આ લોકો કેટલા છે જો, મહેનત કરવાવાળા અને સેવા કરવાવાળા. અને આ જો કેટલીક રોટલી બને છે એ પણ તમે જોઈ શકો છો. તેલના ડબ્બા લાઈનું લાગી હોય, જેમ કે દુકાન છે તેલના ડબ્બાની. મોટા મોટા તપેલા જુઓ તમે. હવે વિડીયોને શેર કરી દેજો મિત્રો. આટલું તમારા માટે લાવ્યો છું, તો મિત્રો શેર કરજો વિડીયોને. હવે આ જુઓ શાકભાજી જુઓ, બકાલું જુઓ, કે બકાલું મિત્રો તમે જોઈને એવું કહેશો કે આટલું તો બધું બકાલાનું શું થતું, પણ મિત્રો અહીંયા એટલા લોકો જ આવે છે જમવા વાળા અને દર્શન કરવા માટે, તો એ લોકોને તો આ લોકોને સેવા તો કરવી જ જોઈએ. તો એટલા માટે મિત્રો આ બધું જ બનાવવામાં આવે છે. આ જોઈ લો તમારી નજરની સામે. એટલું જ નહીં મિત્રો, મિષ્ટાન પણ બનાવે છે અહીંયા, મોટા મોટા તપેલા જોવો. અને આ તમારે સેવા કરવી હોય તો મિત્રો તમે કરી શકો છો. એટલે બહાર ઘણા લોકો લેડીઝ એવી પણ છે કે જે દર્શન કરવા માટે આવે ને, એ પણ એટલે કે ઝાડુ લગાવે છે, અને પોતામાં ગમે જે કામ હોય કરે છે. તો મિત્રો આપણે પણ સેવા કરી શકીએ. મંદિરમાં આપણે વાળવું હોય તો વાળી શકીએ, બહાર એટલે મેદાનમાં જે કાંઈ કામ હોય, કચરો બચરો પડ્યો હોય આપણે લઈ શકીએ. બાકી તમારી ઈચ્છા, તો વિડીયોને શેર કરી દેજો મિત્રો મેક્સિમમ લોકોને. આ રસોડું જુઓ તમે, સેવા કરવાવાળા માણસો જુઓ મિત્રો કેટલા છે. હવે તમે એવું કહેશો કે આ બધા ભક્તો છે, ના મિત્રો, સેવા કરવાવાળા માણસો છે. આ દર્શન કરવાવાળા જે લોકો આવેલા એ નથી, એ તો અલગ જ છે, પણ સેવા કરવાવાળા માણસો જ આટલા છે. ટ્રેક્ટર ભરીને આવે છે, દિવસ અને રાત સેવા જ નગરી કરે છે. હવે મિત્રો આ જેમ કે આ બગડ નદીના કાંઠે બાપા સીતારામની મૂર્તિ છે, એના દર્શન કરી